નવરાત્રિ નજીક આવે છે તો વિચાર્યું કે ઘરમાં થોડુંક સાફ સફાઈ કરીએ. તો પછી મેં પહેલા રૂમમાં સાફ કરવાનું છે, મારે બધું ફર્નિચર ને બધું સાફ કરવાનું છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. ઘરમાં બધાથી બાવા પાડી લીધા, ફર્નિચર ઉપરથી સાફ કરી લીધું, ફર્નિચરને સરસ પોતાથી મેં લૂછી લીધું. પછી પંખા પરથી પણ બાવા પાડી લીધા અને એને પણ સરસ પોતાથી લૂછી લીધું. ફર્નિચરને સરસ ભીના કપડાથી લૂછી લીધું, પછી કોરા કપડાથી પણ લૂછી લીધું. પછી બધી જ દિવાલો ઉપર પોતું મારી લીધું. લાસ્ટમાં ઘરમાં પણ કચરા પોતું કરી લીધું. પછી મેં જોયું તો ઘરમાં 2 ઘડિયાળ બંધ પડી ગઈ હતી. તો પહેલાં તો ઘડિયાળને ઉતારી, પછી એમાં નવા પાવર નાખ્યા અને ટાઈમ સેટ કરીને એને પાછી લગાવી દીધી. પછી બીજી ઘડિયાળ લીધી, એને પણ નવા પાવર નાખ્યા અને ટાઈમ સેટ કરીને એને પણ લગાવી લીધી. પહેલા રૂમની તો થોડી ઘણી સાફ સફાઈ થઈ ગઈ છે. નેક્સ્ટ હવે બીજા રૂમની સાફ સફાઈ કરવાની છે. મારા આવા જ બ્લોગને તમે લાઈક કરતા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી લેજો. બાય ફ્રેન્ડ્સ.